પેલા આટા મારા છે, ભાલું છે, પક્ષી જોવા જવાના છે અમારે, એટલે કે ચીડિયા તો મોર પર બધું છે. અને તમે નજારો જુઓ ફાઇનલી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ નવો બ્લોગ. ફાઇનલી તો આજે અમે જવાના છીએ ચીડિયાઘર, એટલે કે પક્ષી જોવા જવાના છે. આજે હું ને મારો ભાઈ કિસ્નો જો આયરન મેં જવાના છે ચીડિયાઘર જોવા માટે, પક્ષી જોવા માટે. તમારો વિડીયો અંત બને રહે. તો આજે અમે આવ્યા છીએ કમેટી બાગ ચીડિયાઘર જોવા. તો અત્યારે અમે જઈશું ડાયરેક્ટ ટિકિટ લેવા. તો પક્ષીમાં તમને જોવા મળશે હાવજ, પોપટ, ચકલા બધું તમને જોવા મળશે. એટલે કે ચીડિયાઘર કા માલા સબ બધા જોવા મળે તમને. એટલે બગલા, પોપટ, હાવજ બધું તમને જોવા મળશે. તમારા વિડીયો અંત બને રહે ફાઇનલી. તો અમારા વિડીયોમાં પૂરા વિડીયો અમારા પૂરા કરતી જઈએ તમે, કેમ કે જ્યારે અમે જઈ રહ્યા છીએ ટિકિટ બારીએ, કેમ કે ટિકિટ લેવી અમારે જરૂરી છે. તો એટલા માટે તો અમારા વિડીયો અંત બને રહે પલી જ. તો એ શકો નજારો તમે, કાફી સુંદર નજારો છે ઇધર. તમારા ભાઈ કિસ્નો જાય છે, જોઈ શકો તમે. તો ફાઇનલી તો જ્યારે મેં ટિકિટ લેવાઈ ગઈ છે. એક ટિકિટ પડી છે અમને 80 રૂપિયાની અને એક પડી છે 50 રૂપિયાની. તો આની 50 રૂપિયા ટિકિટ લીધી છે અને મારી લીધી છે 80 રૂપિયા. તો અમે ડાયરેક્ટ જઈશું ચીડિયાઘર પક્ષી જોવા. તો જોઈ શકો તમે, જ્યારે અમે જોવા મળ્યું ડાયનેસર, તો ગેટ ચાલુ થઈ ગયો અમારો ડાયરેક્ટ કમેટી બાગ અંદર જવાનો, કેમ કે પક્ષી પ્રાણી જોવા માટે જવાના છીએ અમે. તો અમારા વિડીયો અંત બને રહે ફાઇનલી. તો આ બ્લોગ તમારે બહુ મસ્ત થવાનો છે. તો ડાયરેક્ટ અમે જઈશું અંદર પક્ષી જોવા. અત્યારે અમે આવી ગયા છીએ ગેટે, કેમ કે પક્ષી જોવા માટે અંદર જવા માટે ગેટે આવી ગયા છીએ, મોટા ગેટે. જોઈ શકો તો આની અંદર હવે પક્ષી જોવા જવાના છે અમારે, એટલે કે ચીડિયાઘર, પોપટ ને સસલા બધું જોવા જવાના છે એની અંદર. અને ડાયરેક્ટ અમે જઈશું અંદર. તો અમારા વિડીયો અંતક બની રહે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અંદર, હું ને મારો ભાઈ કિસ્નો. તો કિસ્નો પાણી પીવા ગયો છે ને હું ઊભો છું એની વાટે ગેટે. આ ગેટ છે અંદર પક્ષીમાં જવાનું જોવા માટે. તો ડાયરેક્ટ અમને પરમિશન આપી દીધી છે કે જાઓ અંદર ચીડિયાઘર જોવા. તો ડાયરેક્ટ તમે જો ગેટ કેવો ખતરનાક છે ગેટ અહીંનો, કેમ કે મારા ભાઈ કિસ્નો રહે છે અને અમે ગેટ જવો તમે. અને આ નજારો તમે જોઈ શકો. તો પક્ષી જોવા માટે અમારા વિડીયો અંતક બની રહે. તો અત્યારે એમને નજારો તમે કાફી સુંદર જોવા મળ્યો, જોઈ શકો તમે. તો મોર પર બધું છે અને તમે નજારો જુઓ ફાઇનલી. તો અમારા વિડીયોમાં અંતક બને રહે ફાઇનલી. તો પક્ષી જોવા માટે અમારા વિડીયો મેં બને રહે. તો તમે નજારો જુઓ, કાફી સુંદર નજારો છે. અને અમારા ચીડિયાઘર પક્ષી જોવા માટે અમારા બ્લોગ મેં બને રહે. તો મારા ભાઈ કિસ્નો જોવો અને તમે નજારો જુઓ, કાફી સુંદર છે. તો અત્યારે અમને આ પક્ષી જોવા મળ્યા છે, જોઈ શકો તમે. તો તમે જોઈ શકો પહેલાં બંગલા ઊભા છે ને એમને અલગ અલગ વસ્તુ જોવા મળવાની છે આ બ્લોકમાં. તમે બને રહે બ્લોક મેં. તો અત્યારે હું કિસ્નો જોતા રહે છે પક્ષી પ્રાણી. અને પક્ષી જોવા માટે જે અમારા વિડીયોમાં અંતક બની રહે, કેમ કે આ વિડીયો થોડો લાંબો થાય પણ મજા આવશે તમે જોવાની. પક્ષી તમે જોઈ શકો, બીજા પક્ષી જોવા મળ્યા છે અમને પક્ષી, એટલે કે બંગલા જેવા લાગે છે. તો આની ઉપર આખામાં જાળી છે ને નીચે પક્ષી છે, એટલે કે જાનવર જોવા મળે નીચે. આની ઉપર તમે જોઈ શકો જાળી છે મોટી જબરી, અને મોટું કેદખાનું બનાવેલું છે પક્ષી માટે. અને તમે નજારો તો કાફી સુંદર નજારો છે આ. તમે પણ આવી શકો અમારા કમેટી બાગ વડોદરામાં. તો અત્યારે અમે જઈશું આગળ, કેમ કે જોવા માટે જે પક્ષી શું શું જોવા મળે છે એમને. તો બહુ બધું પક્ષી જોવા મળવાના છે અમને. તો તમે જો નજારો કાફી સુંદર છે અને તમે પુલ જોવો કેવું મસ્ત બનાવ્યું છે. તો અત્યારે અમને જોવા મળ્યા છે બદકા, એટલે કે બદક. તો જોઈ શકો તમે બદકો તરતી હાલે છે પાણી નીચે, અને અમે ઊભા છીએ પુલ ઉપર. તો જોઈ શકો અમે જે પુલ પર ઊભા છીએ ડાયરેક્ટ નીચે, અને બધા બદકા પક્ષી બધા છે હેઠે ચરે છે ને તરે છે. અને તમે જોઈ શકો કેવો નજારો છે, અસલ ખતરનાક નજારો લાગે છે. એટલે પક્ષી જોવા મળ્યા છે બદકા બીજા અમને. તો અત્યારે અમે થાકી ગયા છીએ, ધૂપ બહુ પડે છે ને જે અમે આગળ જોવા જવાનું છે. હાવજ બધું જોવા મળે છે, પોપડ બધું. તો અમારા વિડીયો અંતક બને રહે ફાઇનલી ગાઈસ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બીજા લોકેશનમાં. તમે જોઈ શકો ગેટ, તમે જુઓ ગેટ ખાલી. અત્યારે અમને જોવા મળ્યા છે પોપટ, એટલે કે પોપટ જોવા મળ્યા છે અમને. તમે જોઈ શકો કાફી વિંદરામાં પોપટ પૂર્યા છે અંદર, અને અમે જોઈ રહ્યા છીએ. તમે જોઈ શકો પોપટ બધું જોવા મળે છે. અમે ઓછું પિંજરા આગળ અંદર કેદ કરેલા છે પોપટને. તો એ આગળ થશે અમને જોવા માટે, કેમ કે હું છે અંદર. તો બધા પોપટ છે એટલે આગળ તમે જોઈ શકો અમારે પોપટ છે, અને આમાં પણ પોપટ લાગે છે, ચકલી છે આમાં. તો અજય ગાઈસ અમારા વિડીયો અંતક બની રહે, કેમ કે જે વસ્તુ તમને કાફી વસ્તુ જોવા મળવાની છે અંદર. તમે જોઈ શકો જે અમારે ચકલી જોવા મળી છે, ચકલી લાલ પીળી જોઈ શકો તમે. તો અત્યારે એમને મળ્યા છે પોપટ જોવા. જોઈ શકો તમે કેવા પોપટ છે કલરના. તો આગળ જઈશું હજી જોવા અમે. તો આજે બીજા પોપટ જોવા મળ્યા છે બીજા. તમે જોઈ શકો પોપટની જાતની અલગ અલગ પોપટ છે, આમાં 500 જાતના પોપટ છે ખાલી. તો હજી અમે આગળ જઈશું જોવા માટે. તો તમે જોઈ શકો બધા લાગટ પેંદરા છે, કેદ કરેલા ચકલા બગલા. અને આમાં જોઈ શકો તમે इसको बोलते हैं होली हम गुजराती में.
તો જોઈ શકો ઓરડી નાની નાની છોટી છોટી ઓરડી છે નાની નાની, અને હજી જઈશું અમે આગળ જોવા. તો અત્યારે અમને જોવા મળ્યું છે ઝીણી ઝીણી ચકલીઓ છે આમાં પિંજરા અંદર, અને આમાં ચકલી જ છે ભેગા જ કરેલી. પછી તમને આગળ વસ્તુ બતાવીશું અમે હું છે અંદર. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આગળ. તમે દેખો બધી લાગટ આમાં પક્ષી જોવા મળે તમને લાગટ. તો અત્યારે અમને જોવા મળ્યા છે મરઘા, એટલે કે મરઘી જોઈ લેગ પીસ મળ્યા છે જોવા અમને. અને આ જો તમે જોઈ રહ્યો છે, તમે જોઈ શકો અમને પક્ષી જાત અલગ જાતનું પક્ષી જોવા મળ્યું છે. ખબર નથી અમને શું છે રહ્યું, તો તમે વાંચી કરી મને કમેન્ટ કરીને બતાવો કે પક્ષીનું નામ શું છે. તો જોઈ શકો પક્ષી કેવું છે, એમ કેવી જાતનું પક્ષી છે અને કેવું નહીં. તો હું ભણેલો નથી કેમ કે મને વાંચતા નથી આવડતું. તો અત્યારે અમે જોવા મળી છે મરઘી, જોઈ શકો તમે મરઘા, ધોળા વ્હાઈટ મરઘો કુકડી જોવા મળી છે વ્હાઈટ. તો અત્યારે અમને જોવા મળ્યો છે કુકડો, એટલે કે કુકડા. જોઈ શકો તમે આટા મારે છે એટલે અમે ઊભા છે બાજુમાં, જોઈ શકો તમે. તો હજી અમે આગળ જઈશું જોવા માટે હું છે અંદર. તો તમે જોઈ શકો પથ્થર જોવા મળે છે મોટો અમને, અને આગળ જઈશું જેમ જોવા. તો અત્યારે અમને જોવા મળે છે લાલ પોપટ, તમે જોઈ શકો ચરે છે એટલે. અને અમે ડાયરેક્ટ રહીશું હજી આગળ લોકેશન પર. તો એ ગાઈશ અમને કાંઈ મજા નથી આવી જોવાની. હજી તમને જોવા મળશે હાવજ બાવજ બધું, હાવજ છે બધું જોવા મળશે તમને. તો અમે જઈશું હવે હાવજ જોવા ડાયરેક્ટ. તો જોઈ શકો તમે અમે જઈ રહ્યા છીએ આગળ. તો અત્યારે અમે જોવા મળ્યા છે બંગલા, જોઈ શકો બંગલા જોવા મળ્યા છે અત્યારે કેદખાનામાં. અને આ કેસનો જોવા તમને એને સારું લાગે છે, મને તો બિલકુલ ગમતું નથી. એટલે આ કમેડી બાગની અંદર તો હજી અમને હાવજ જોવા જવાના છે. હાવજમાં બહુ મજા આવે જોવાની, હાવજ બાવજ બધું. તો દેખો વ્હાઈટ પોપટ બેઠા છે સામે, બહુ મોટા છે. તો અત્યારે અમે જઈએ છીએ બીજા લોકેશનમાં, કેમ કે હાવજ જોવા માટે જઈએ છીએ બીજા લોકેશનમાં. ગેંડા, હાવજ છે બધું જોવા જઈએ છીએ બીજા લોકેશનમાં, કેમ કે થાકી ગયા બહુ ગયા છે તડકાના. તો ગાઈસ તમને ખબર છે કે વિડીયો બનાવવામાં કેટલી મહેનત લાગે છે, અને મારી ચેનલને ફોલો કરી લીજો પ્લીઝ. તમે બીજા લોકેશનમાં જઈએ છીએ અત્યારે. કઈ દેખાય છે અમે હાવજ જોવા અંદર આની અંદર. તો અત્યારે અમને જોવા મળ્યા છે હાવજ ચિત્તા જોવા મળ્યા છે, જોઈ શકો તમે. પણ આગા બહુ છે, દૂર હોતા છે, જોઈ શકો તમે. હજી તમને આગળ જોવા છું હાવજ બતાવીશું અમે. તો અભી हमको देखने के लिए मिला भालू, ये हाँ भालू જોવા મળ્યું છે અમને. देखो भालू को જોઈ શકો અમે પેલા આટા મારા છે ભાલુ છે. અને અત્યારે હું ઊભો છું નહીં, આગળ જોઈ શકો તમે આખું દૂર છે થોડુંક, પણ ઊભો છું ના. ભાલુ જોવા મળ્યું છે અમને ફાઇનલી. તો જોઈ શકો તમે ભાલુ પેલા કાળું છે આવું, પેલા માણસને કઈડવા કઈડે છે પણ એ ભાલુ છાટા મારતો હાલે છે. તો અત્યારે અમને જોવા મળ્યો છે હાવજ. તમે પેલા જોઈ શકો બેઠો છે હાવજ, આની અંદર હાવજ છે. જોઈ શકો પેલા હાવજ બેઠો તમે ભાળતા હશો એમાં. તમે કમેન્ટ કરીને બતાવો કે હાવજ કેવો છે. તમે જોઈ શકો હાવજ બેઠો છે પેલા કણે. હાવજનું ખેત ખાનું જોવો તમે, કેમ કે આ કેદ કરેલો છે હાવજ. તમે હું તો જોઈ શકો તમે આનું, એટલે કે પેંજરું બનેલું છે કેદ ખાનું. તો અત્યારે અમને જોવા મળ્યા છે ડોગ જોવા મળ્યા છે અત્યારે અમને. તમે જોઈ શકો પેંજરા અંદર કેદ કરેલા છે, 2 ડોગ છે. ડોગ નથી, નોહડી જોઈ શકો તમે કેદ કરેલા છે ડોગ જેવા, નોહડી છે. જોઈ શકો તમે આગળ જોવા મળે છે વસ્તુ તમને. તો અત્યારે અમને જોવા મળ્યું છે શિયાળ, જોઈ શકો તમે શિયાળ જોવા મળ્યું છે. શિયાળ પેંજરામાં પડેલું છે. અંદર કેવી કેવી વસ્તુ છે નહીં, તમને કમેન્ટ કરીને બતાવો કે અમારી વસ્તુ અમને કેવી સારી લાગી. હાવજ ને ચકલા ને ચડિયા ઘર જોવા કેવા સારા લાગ્યા તમને કમેન્ટ કરીને તમે બતાવજો. તો હજી અમે આગળ જોવા જઈશું હજી બાંદરા બધું. તો તમે કેદખાના જોઈ શકો તમે, કેદખાના કેવા મોટા છે. તો અત્યારે અમને જોવા મળી છે શેરડી. તમે જોઈ શકો શેરડી, તમે જોઈ શકો તમે 3-4 છે. જોઈ શકો શેરડી છે, એ બે કી શેરડી છે બહાર, કટાળી શેરડી આવે છે બહાર. તો હજી અમે આગળ જવાના છીએ જોવા વસ્તુ શું છે, સારી વસ્તુ છે. જોઈ શકો તમે જોઈ શકો છો શેરડીના બચ્ચા છે નાના નાના. તો અત્યારે અમને જોવા મળ્યો છે ગેંડો. તમે જોઈ શકો ગેંડો જોવા મળ્યો છે અત્યારે. પેલા પાણીમાં પીડ્યો છે ગેંડો, જોઈ શકો તમે અંદર પડ્યો છે પાણી અંદર ગેંડો. તો હજી અમે આગળ જઈશું જોવા, કેમ કે થાકી બહુ ગયા યાર તડકાના, બહુ મહેનતથી વિડીયો બનાવો. તો લાઈક કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયો को लाइक करना, चैनल को सब्सक्राइब करना मत भूलिएगा गाइस. सब्सक्राइब करना यार. तो અત્યારે અમે જઈ રહ્યા છીએ બંદર જોવા. તો અત્યારે અમે જોવા મળે છે કચુઆ, અત્યારે અમને જોવા મળે છે બંદર. તમે જોઈ શકો બંદર અત્યારે બેઠા છે 2, જોઈ શકો બંદર ટોલા જેવો છે બંદરીને. તો અત્યારે અમે જોવા મળ્યા છે મગર,
તમે જોઈ શકો ગાઈસ, કેમ કે મને કમેન્ટ કરીને બતાવો કે મગર જોઈ શકો બસ ऐसे ला जो बस ऐसे પેલા ઘણા મગર છે. इसका बच्चा भी है